નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે અને આ ગુજરાતના પ્રવાસ દરમિયાન પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે। ત્યારે હાલ તેઓ સાણંદ પહોંચ્યા અને અહીં તેમના ભવ્ય રોડ શો જે છે પૂર્ણ થયા બાદ હાલ તેઓએ સાણંદમાં 22,516 કરોડના ખર્ચે નિર્મિત સેમિકન્ડક્ટર એટીએમપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું। आज साणंद में हम नए भविष्य का उदय होते देख रहे हैं। माइक्रोन की इस एटीएमपी फैसिलिटी में कॉमर्शियल प्रोडक्शन की शुरुआत ग्लोबल टेक्नोलॉजी वैल्यू चेन में भारत की भूमिका को मजबूत करने वाली है। साथियों, आज भारत बहुत तेजी से ग्लोबल सेमीकंडक्टर वैल्यू चेन का हिस्सा बन रहा है। एआई समिट के बाद आज हम यहां एक और ऐतिहासिक पड़ाव के साक्षी बन रहे हैं। एआई समिट ने जहां दुनिया को भारत के एआई सामर्थ्य से परिचित कराया, वहीं आज का ये दिन टेक्नोलॉजी लीडरशिप को लेकर भारत के कमिटमेंट का एक और प्रमाण है। ये भारत और अमेरिका के बीच मजबूत सहयोग और साझेदारी का भी प्रमाण है। खासतौर पर एआई और चिप जैसी टेक्नोलॉजी के क्षेत्र में भारत और अमेरिका की साझेदारी बहुत महत्वपूर्ण है। आज पूरा विश्व मानवता के बेहतर भविष्य से जुड़ी इन दोनों टेक्नोलॉजीज की सप्लाई चेन को सुरक्षित करना चाहता है और दुनिया की दो बड़ी डेमोक्रेसीज भारत और अमेरिका इसके लिए निरंतर प्रयास कर रहे हैं। રાજકોટ સહિત અન્ય શહેરોમાં પરંપરાગત બસ બોડી ઉદ્યોગ પર નવા નિયમોને લઈને સંકટના વાદળો છવાયા છે, જ્યાં એઆઈએસ 52, એઆઈએસ 119 અને એઆઈએસ 153 જેવા નવા ધોરણો અમલમાં આવતા એમએસએમઈ વર્ગના બસ બોડી નિર્માતાઓ અને ખાનગી બસ સંચાલકોમાં ભારે ચિંતા જોવા મળી છે। ત્યારે રાજકોટમાં ખાનગી બસ સંચાલકો અને ઉદ્યોગકારોએ આ નિયમોને અતિ કડક અને જટિલ ગણાવીને સરકાર સામે હળવા કરવાની માંગ કરી છે। કે અમે એ બોડી અમે એની આગળ બનાવી ન શકી, એની તમારે બસની ચેસીસી અમારે એની આગળ લેવાની, બોડી એની આગળ બનાવવાની અને લાખો માણસો બોડી ત્યાં આ કંપની પહોંચી ન શકે। તો ગડકરી સાહેબને હું આપને વિનંતી કરું, જે બોડી બિલ્ડર આગળ જે લાઇસન્સ નથી તો તમે એને પરમિશન આપો, એને સમય આપો, બોડી બનાવવાનો ટાઈમ આપો, કમસે કમ અમને તમે 2 વર્ષનો તો ટાઈમ આપો, તેથી અમે અમારી બોડીમાં ફેરફાર કરીએ। આજે અમારી બસોના પાસિંગ બંધ કરી દીધા છે, ગુજરાતમાં બંધ કરી દીધા છે, મહારાષ્ટ્રમાં બંધ કરી દીધા છે, રાજસ્થાનમાં બંધ કરી દીધા, યુપીમાં બંધ કરી દીધા। જસદણ પંથકના વડોદ સીમ વિસ્તારમાં સિંહે ધામા નાખ્યા છે। ત્યારે વડોદ સીમ વિસ્તારમાં સિંહે બળદનું મારણ કર્યું હતું અને જેના કારણે ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। જ્યારે આ ઘટના અંગે જાણ કરવામાં આવતા વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું, તેમજ વાડી વિસ્તારમાં સિંહે દેખા દેતા વાડીમાં રહેતા લોકોને સાવધાની રાખવા વન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી। તેમજ વન વિભાગ સિંહ પર સતર્ક દેખરેખ રાખી રહ્યું છે। જૂનાગઢના ગીર જંગલમાંથી એક અત્યંત સુંદર અને ભાવાત્મક વિડીયો સામે આવ્યો છે અને જેને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર શીતલ મિસ્ત્રીએ કેપ્ચર કર્યો છે। ગીર પર રાજ કરનાર જય વીરુ નામની સિંહ જોડી ગયા વર્ષે અવસાન પામી હતી, પરંતુ હવે તેમના શાવકો યુવાન બની રહ્યા છે
આશ્ચર્યજનક રીતે બંને શાવકોમાં પણ ગાઢ મિત્રતા જોવા મળી છે। ત્યારે સામાન્ય રીતે ટેરિટરી માટે સિંહો વચ્ચે સ્પર્ધા રહેતી હોય છે, છતાં આ બંને સાથે રમતા અને મસ્તીમાં નજરે પડે છે। આ દ્રશ્ય જય વીરુના ચાહકોને ભાવુક બનાવી દીધા છે અને વન્ય પ્રેમીઓમાં ખુશીની લહેર દોડાવી છે। જૂનાગઢની 125 વર્ષ જૂની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે 28મા રાષ્ટ્રીય વાર્ષિક સાયન્સ મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના નામાંકિત વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો દ્વારા પર્યાવરણીય સમસ્યાઓના ઉકેલ માટે મંથન કરવામાં આવ્યું હતું। ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા PM ઉષા યોજના હેઠળ મળેલી ગ્રાન્ટના સહયોગથી આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતને વિકાસશીલ તેમજ વિકસિત કઈ રીતે બનાવવું જોઈએ તે વિશે ઇસરોના વૈજ્ઞાનિક હિરેન ભટ્ટ દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી। બહાઉદ્દીન કોલેજના આંગણે આજે નેશનલ કોન્ફરન્સ થવા જઈ રહી છે એ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ। વિશ્વની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ છીએ કે ઋતુઓ બદલાઈ રહી છે અને દરેક માણસ સુધી ક્લાઇમેટ ચેન્જની અસર પહોંચી ગઈ છે। હિમાલયની અંદર ગલન થાય છે બરફનું અને ધ્રુવ પ્રદેશો ઉપરથી બરફ ઓગળી રહ્યો છે, રણ વિસ્તારો વધી રહ્યા છે। આ બધું રાતોરાત થયું નથી। ધેર ઇઝ અ બિગ ઇફેક્ટ ઓફ પોલ્યુશન, સાથે સાથે બીજા ઘણા બધા માનવ સર્જિત પરિબળોને કારણે આપણે આ તરફ આવી ગયા છીએ। હવે એને ધ્યાનમાં રાખીને આખા વિશ્વમાં એન્વાયરમેન્ટલ પ્રોબ્લેમ્સની ચર્ચા થાય છે, પણ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સની ચર્ચા કરતી આ કોન્ફરન્સ આપણે માટે બહુ મહત્વની છે। અને આજે ભારતને આપણે વિકાસશીલમાંથી વિકસિત દેશ બનાવવો હોય તો કોઈ પણ દેશનો જે વિકાસ છે ને એનું માપ એ દેશની અંદર કેટલા પૈડા રોજ ફરે છે, કેટલું ટ્રાવેલિંગ થાય છે, કેટલો માલવહન થાય છે, આ બધા વિકાસના પરિમાણો ઉપર આધારિત હોય છે। જ્યારે આપણે આ વિકાસ કરીએ ત્યારે સ્વાભાવિક છે કે એનર્જી ક્રાઇસિસ, એનર્જીની રિક્વાયરમેન્ટ આવશે, એટલે ક્રાઇસિસ આવશે, એટલે પેટ્રોલ, ડીઝલ, ટ્રાન્સપોર્ટેશન, એનું કન્ઝમ્પશન, ઇલેક્ટ્રિસિટી, તમારા બધાની નીડ, જીવનશૈલી ઉપર જાય એટલે આપનું કન્ઝમ્પશન વધે ઇલેક્ટ્રિક પાવરનું, એટલે આ બધું એકબીજા સાથે જોડાયેલી વસ્તુ છે। 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે હોય છે અને નેશનલ સાયન્સ ડે ઉપર આખા દેશમાં નવા સ્ટુડન્ટ્સને, ઇન્ટેલેક્ટ સાયન્ટિસ્ટને સાયન્સ પ્રત્યે એક જાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે। તો આ વર્ષે બહાઉદ્દીન સાયન્સ કોલેજ, જે આપણે એક જૂનામાં જૂની સાયન્સ કોલેજ છે, એમને એક દિવસનું નેશનલ કોન્ફરન્સ રાખવામાં આવેલ છે, જેમાં નેશનલ કોન્ફરન્સ ફોર એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સ। તો આમાં જુદા જુદા તમામ વિષયોના જે સાયન્ટિસ્ટ છે એ પણ આવેલા છે, વિદ્યાર્થીઓ હશે અને 3 જુદા જુદા વિષયના કી નોટ સ્પીકરને પણ બોલાયા છે। સુરતમાં મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ એકમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે માર્કેટ 2 અને 3 માળે જે આગ ફેલાતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જ્યાં ફાયર ટીમે ભારે જહેમત બાદ આખરે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। સુરત શહેર રિંગ રોડ સ્થિત મિલેનિયમ માર્કેટમાં આગ લાગી છે। આપણે માર્કેટની અંદર છીએ, તમે જોઈ શકો છો ફાયર વિભાગના અધિકારીઓ અને જે અહીંયા ફાયર વિભાગની ટીમ છે, વેપારી છે, બધા અહીંયા ભેગા થયા છે। આપણે એમની જોડે જ વાત કરશું। साहब कब कॉल मिली थी, क्या पूरी जानकारी है, कब कहाँ पे आग लगी थी? 10:30 मिलेनियम 1 मार्केट है, सारा दरवाजा के पास में। यहाँ पे 10:30 बजे कॉल आया था और यहाँ पे 3 गेट की जो अपना प्रैक्टिस है उसके हिसाब से 3 गेट से गाड़ियाँ यहाँ पहुँची और उसके बाद अधिकारी ने जान किया कि पूरे मार्केट में धुआं है और काफ़ी बड़ी आग है। तो ब्रिगेड कॉल डिक्लेयर किया, तमाम अधिकारी कर्मचारी यहाँ पे पहुँचे और करीब 20 से 25 गाड़ियाँ यहाँ पे लगी हुई है अभी। और लास्ट में फायर बुझाते हुए पैसेज में था और अभी शटर वगैरह भी, क्योंकि दुकान इस समय मार्केट बंद था तो शटर काट के वो फायर फाइटिंग की गई। लास्ट में एक जो गोडाउन बनाया हुआ है करीब 3 दुकानों को भेगी करके और ऊपर माली आया, तो उसमें अभी फायर फाइटिंग चालू है। अभी स्थिति पूरी तरह से कंट्रोल में है, कोई जाना नहीं है। सर, आग लगने के कारण क्या है और कौन से फ्लोर पे आग पकड़ ली है? जो यहाँ पे प्राथमिक जो कारण मिला है, जो यहाँ पे कर्मचारी काम करते हैं उन्होंने बताया कि AC का ब्लास्ट हुआ था और
धमाका हुआ था, उसकी वजह से आग लगी है। सर नुकसान का कुछ अंदाजा लगा सकते हैं क्या? नुकसान का अंदाजा जो मार्केट वाले जो ओनर है वही बता पाएंगे। સાહેબ તમે અહીંયા મौजूद છો, આગ લાગવાનું કારણ કેટલા વાગે થઈ હતી ને તમને શું જાણ થઈ? અહીંયા માંગીલાલ જૈન કરીને વેપારી છે મિલેનિયમ માર્કેટમાં. એમને સવારે જ્યારે દુકાન ખોલી આજે સવારે 10:15 વાગે, ત્યારે એના દુકાનમાંથી થોડી સ્મેલ આવતી હતી, એટલે જે એમને સ્વિચ ચાલુ કરી તો એમનું એસીનું જે આઉટર યુનિટ છે એ નીચે પડ્યું, એમાંથી જે રૂની ગાદી ઉપર પડ્યું, એના હિસાબે આગ લાગી. એમને બહાર ખેંચીને એમને બુઝાવવાનો કોશિશ કરી, પણ એ ફાયર એક્સ્ટિંગ્વિશરથી નહીં આગ ઓલવાય નહીં, એના હિસાબે આગ ફેલાઈ. અત્યારે તમે જોઈ શકો છો બધા જે ફાયરના જે જવાનો છે એને લગભગ ઓલમોસ્ટ આગ કાબૂમાં લઈ લીધી છે. અને આના શું સ્પેસિફિક શું કારણો છે એ વધારે અમે એફએસએલના તજજ્ઞોનો અભિપ્રાય લઈ અને પછી વધારે આપને જણાવી શકશું. આગ લાગી કયા માળ પર હતી ને જે વેપારી છે કયું કાપડ રાખે છે? હા, શું તમારું કહેવાનું? કયા માળ પર આગ લાગી છે? આજે છે એ 4થા માળ ઉપર આગ લાગેલી છે. અને એ જેમની દુકાન છે એ સવારે 4થા માળે પોતાની દુકાન ખોલી ત્યારે એમને આ વસ્તુની ખ્યાલ આવી. જી તો આ તો એસીપી સાહેબે જણાવ્યું કે આગ લાગવાનું કારણ જે છે તે એક એસીને કમ્પ્રેસર ફાટતા આગ લાગ્યું હતું. હાલ આગ કંટ્રોલમાં છે, આગળ કુલિંગનું કામ ચાલી રહ્યું છે. સુરતથી મંતવ્ય રિપોર્ટ માટે દીપક રાયની રિપોર્ટ. તો અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં એરપોર્ટ પરથી મહત્વની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આ મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે, જ્યાં અમદાવાદ એરપોર્ટ દ્વારા મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ત્યારે અનેક આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટથી, જ્યાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં જે ઓપરેટ કરવામાં સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ફ્લાઇટમાં મોડું પડવું, રૂટ બદલાવ થવા, ત્યારે રદ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. તો મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટથી, કે જ્યાં મુસાફરોને એરલાઇન સાથે ફ્લાઇટ સ્ટેટસ ચેક કરવા પણ અપીલ કરવામાં આવી છે. આ સાથે જ મુસાફરી પહેલા યોગ્ય આયોજન કરવા પણ વિનંતી કરવામાં આવી છે. અનેક આંતરરાષ્ટ્રીય એરસ્પેસમાં તાત્કાલિક પ્રતિબંધ જોવા મળ્યો છે. ત્યારે મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જ્યાં કેટલીક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ઓપરેટ કરવામાં સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે ફ્લાઇટમાં મોડું પડવું, રૂટ બદલાવ થવા, રદ થવાની પણ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે અપડેટ માટે સતત એડવાઇઝરી જોતા રહેવું. ત્યારે સંવાદદાતા કિંજલ બોરીસા જોડાઈ ગયા છે. જે કિંજલ, વાત કરવામાં આવે, એરપોર્ટ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, શું છે વધુ વિગત? જે કિંજલ. જી, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા એક એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે. મુસાફરોની સુવિધાને ધ્યાને રાખીને આ એડવાઇઝરી છે તે બહાર પાડવામાં આવી છે, કારણ કે હાલ જે વિશ્વમાં જે તણાવભર્યો માહોલ ચાલી રહ્યો છે ને તેને સીધી અસર જે સ્પેસ ઉપર પડી છે અને તેના જ કારણે આ એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે. અનેક જે ફ્લાઇટો છે તે ડિલે થઈ રહી છે, અનેક જે ફ્લાઇટો છે તે રદ કરવામાં આવી રહી છે, અને જેના લીધે મુસાફરોને પોતાની ફ્લાઇટના સમય કરતાં જે 2 કલાક જેટલો વહેલો એરપોર્ટ આવવાનો જે તકેદારી છે તે રાખવામાં આવી છે. તેની સાથે સાથે મુસાફરો જે એરપોર્ટ ઉપર આવી રહ્યા છે તે પોતાના જે સંબંધિત એરલાઇન અને જે ફ્લાઇટનું સ્ટેટસ છે તે સતત ચેક કરતા રહે તેવી પણ એક અપીલ છે તે કરવામાં આવી છે. મુસાફરો જે પહેલા યોગ્ય આયોજન છે તે કરવાની જે અપીલ છે તે પણ એરપોર્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, કારણ કે અત્યારે જે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ જે ઈરાન ઇઝરાયલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની ઇફેક્ટ છે તે પડી રહી છે. અનેક જે ફ્લાઇટો છે તે ડિલે થઈ રહી છે, રદ કરવામાં આવી રહી છે, અને જેના લીધે જે મુસાફરોને કોઈ પણ તકલીફ ના પડે તેના માટે આ એડવાઇઝરી છે તે જાહેર કરવામાં આવી છે. લોકોને અપીલ કરવામાં આવી છે, મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે સતત જે પોતાની ફ્લાઇટ છે તેનું સ્ટેટસ છે તે ચેક કરતા રહે અને પોતાની ફ્લાઇટના સ્ટેટસ પ્રમાણે તેઓ એરપોર્ટ ઉપર 2 કલાક વહેલા પણ આવે છે. જે કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. ત્યારે ઈરાન અને ઇઝરાયલ, તો અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ગુજરાતીઓ ફસાયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઇઝરાયલ ઈરાનના તળાવ વચ્ચે ગુજરાતીઓ ફસાયા હોવાની એક
જે ઘટના સામે આવી છે, અમદાવાદના ઘણા લોકો સાઉદી એરપોર્ટ ઉપર ફસાયા હોવાની માહિતી સામે આવી છે, ત્યારે તાત્કાલિક મદદ માટે વિનંતી કરવામાં આવી છે, જ્યાં તાત્કાલિક ભારત દ્વારા તેઓને મદદ કરવામાં આવે તેવી વિનંતી છે। ત્યારે અમદાવાદના ઘણા લોકો સાઉદી એરપોર્ટ પર ફસાયા છે, ત્યારે ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારા જે એક વિનંતી કરવામાં આવી છે કે તાત્કાલિક તેઓને મદદ કરવામાં આવે, ભારત સરકાર દ્વારા તાત્કાલિક તેઓને મદદ કરવામાં આવે તેવી વિનંતી કરતો એક વિડીયો સામે આવ્યો છે। ત્યારે હાલમાં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે અને તેની વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં વિનંતી માટે જે વાત કરવામાં આવી છે। हम सब हमारी मदद करो भाई, मोदी सरकार हमारी मदद करो, हम यहाँ पे फंसे हुए हैं, हमारे निकालो, यहाँ पे कई घंटों से फंसे हुए हैं हम लोग, वापस हम लोग हजीजिया जा रहे हैं, हमारी मदद करो मोदी सरकार, यहाँ के वजीर आलम हमारी मदद करो, हम देखो सब बस में फंसे हुए हैं। आज मुझे जानकारी मिली है इस तरह से कि जिद्दा एयरपोर्ट पे अहमदाबाद शहर के और गुजरात के कई जो रमज़ान उम्रा के लिए गए थे वो तमाम यात्री एयरपोर्ट पे फंस गए हैं। उनकी व्यवस्था के लिए सरकार से मेरी गुजारिश है कि जल्द से जल्द उनके परिवार का संपर्क हो और वो जो यात्री जिद्दा एयरपोर्ट पे हैं उनको भारत लाने की जो व्यवस्था की जाए। જ્યાં કામ દરમિયાન લિફ્ટ જે સાફ્ટરમાં પડી જતા આ મોત નીપજ્યું છે, ત્યારે મૃતક 6 દિવસ પછી ઘરે ઈદ ઉજવવા આવ્યો હતો અને આ ઘટના બની હતી। મૃતક પરિવારમાં હાલ તો શોકની લાગણી જોવા મળી રહી છે। ત્યારે વડોદરામાં આ ઘટના સામે આવી છે, જ્યાં જે પત્ની આઘાતમાં છે અને મને કંઈ નથી જોઈતું તેવું કહી રહી છે। ત્યારે મારો પતિ પાછો જોઈએ એવું કહી અને પત્ની છે એ રડતો જોવા મળી છે। ત્યારે એક અઠવાડિયામાં 2 યુવકોના મોતથી જે ચિંતા જોવા મળી રહી છે, વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલ તો જે સભા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે વડોદરામાં લિફ્ટ મેન્ટેનન્સ કર્મચારીનું મોત નીપજ્યાના સમાચાર સામે આવ્યા છે। ત્યારે સભા પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યાં પત્ની છે રડતી રહી છે અને રડતા રડતા કહ્યું છે કે મને મારો પતિ જોઈએ છે। ત્યારે હાલ તો લિફ્ટ મેન્ટેનન્સ કર્મચારીનું મોત નીપજ્યું છે। ત્યારે આ સાથે જ વડોદરાથી સંવાદદાતા સત્યમ જોડાઈ ગયા છે। જે સત્યમ, વાત કરવામાં આવે લિફ્ટ મેન્ટેનન્સ કર્મચારીનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અગોરા સિટી સેન્ટરમાં 17મા માળેથી પટકાતા લિફ્ટમેનને જે મેન્ટેનન્સ કર્યું હતું તે કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે। કામ દરમિયાન લિફ્ટ શિફ્ટમાં પડી જતા આ ઘટના સ્થળે આ યુવકનું મોત નીપજ્યું છે। તેના કારણે જે લોકો છે તેનામાં પણ એક ચિંતાનું મોજું ફરી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ કે મૃતક જે 6 દિવસ પછી જ્યારે ઈદની ઉજવણી કરવાનો હતો અને પરિવારમાં અત્યારે આ શોકની લાગણી વર્તાઈ રહી છે, તેમાં ખાસ કરીને જે પરિવારજનો છે તેનામાં પણ આ લાગણી તેમને આઘાત લાગ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો પત્નીએ જે આઘાતમાં તેમને કહ્યું છે કે જ્યારે વાત કરવામાં આવી હતી ત્યારે તેમને જણાવ્યું હતું કે મને કંઈ નથી જોઈએ, કે મારો પતિ મને પાછો જોઈએ, તે રીતનું રૂડન તેને હૈયાફાટ રૂડન તેને કર્યું હતું। એક અઠવાડિયા પહેલા જ અગોરા સિટી સેન્ટર પરથી પડી જતા એક યુવકનું મોત અત્યારે ચર્ચા રહ્યું છે, ત્યારે આ બીજી ઘટના આ બનવા પામી છે। ત્યારે સમા પોલીસ સ્ટેશનના ઘટના સ્થળે પહોંચીને આ મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો છે અને વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે। જે સત્યમ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે વડોદરામાં એક લિફ્ટ મેન્ટેનન્સ કર્મચારી છે જ્યાં પટકાતા મોત નીપજવાની ઘટના સામે આવી છે। તો મહત્વના સમાચાર મહેસાણાના વિસનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં એક વિદ્યાર્થી ગુમ થયાનો મામલો સામે આવ્યો છે। ત્યારે વિસનગરની આદર્શ વિદ્યાલયનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં જે આદર્શ વિદ્યાલયની હોસ્ટેલમાં રહેતો એક વિદ્યાર્થી છે ગુમ થયા હોવાનો મામલો સામે આવ્યો છે। ધોરણ 9માં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી અને વિદ્યાર્થી ગુમ થયાની ઘટના સામે આવી છે।
તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હથિયારના ફોટો વાયરલ કરનાર શખ્સને આખરે ધરપકડ કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરમાં એક શખ્સ કે જ્યાં હથિયારના ફોટા વાયરલ કર્યા હતા, આખરે આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સાયલા વિસ્તારમાંથી એસઓજી પોલીસે 2 શખ્સોને હાલ તો ઝડપી પાડ્યા છે, જ્યાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હથિયાર સાથેના ફોટા વાયરલ કર્યા હતા અને પોલીસે આ અંગે કાર્યવાહી કરી। તો મહેસાણાના શોભાસણથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો છે। ત્યારે મહેસાણા શોભાસણ રોડ ઉપર પ્રેમ પ્રકરણમાં હત્યાનો એક મામલો સામે આવ્યો છે, કરુણ અંજામ આવ્યો છે। ત્યારે હત્યારાઓને આજે સ્થળ ઉપર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। યુવતીને લઈ અને જે ઇરશાદ હુસેન નામનો જે યુવાન છે એ ભાગ્યો હતો, ત્યારે દીકરીને લઈને ભાગેલા યુવાન ઉપર જે જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી હતી। તો જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસ નેતા કરશન બાપુ ભાદરકાનું એક નિવેદન સામે આવ્યું છે। તો મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાનું એક નિવેદન સામે આવ્યું છે, જ્યાં કેમિકલ ઓગતા સાડી ઉદ્યોગ કે જેને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે। 11 માર્ચથી આજ દિન સુધી નથી એવું આંદોલન થશે તેવું ભાદરકાએ જણાવ્યું છે। જ્યાં ઉદ્યોગો અને સરકાર હળવાશથી લેશે તો બહુ પસ્તાવો થશે તેવું કોંગ્રેસ નેતા દ્વારા કહેવામાં આવ્યું છે। નદી ધરતી ખેડૂતને બચાવવા માટે મરવું પણ મંજૂર છે તેવું કરશન બાપુ ભાદરકાએ જણાવ્યું છે। ચેતવણી આપવા માટે આવ્યો છું। ચેતવણી જેતપુર અને જેતપુરમાં જે રાક્ષસી ઉદ્યોગો છે, સાડી ઉદ્યોગ અને એ રિલેટેડ ઉદ્યોગ કે જે ઝેર ઓકી રહ્યા છે, નદીઓને બરબાદ કરી રહ્યા છે, જમીન ખેડૂતની આવતીકાલ, ખેડૂતોનું શરીર, પીવાલાયક પાણી, ધરતીનું તર બધું રાક્ષસી વૃત્તિથી એ લોકો બરબાદ કરી રહ્યા છે। અને એના માટે ચેતવણી આપું છું, તમે 3 નદીઓની પત્તર રગડી છે, તમે 3 જિલ્લાઓની પત્તર રગડી છે। તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।